માંડવીમાં 3 સંસ્થાના સહયોગથી અને દાતાઓના સંપૂર્ણ સહયોગથી શનિવારે દિવ્યાંગોત્સવ રંગેચંગે સંપન્ન થયો. માંડવીમાં 3 સંસ્થાના ઉપક્રમે દાતાના સંપૂર્ણ સહયોગથી શનિવારે દિવ્યાંગોત્સવ રંગેચંગે ઉત્સાહભેર સંપન્ન થયો. કચ્છભરમાંથી 50થી વધારે દિવ્યાંગ ભાઈઓ બહેનો દિવ્યાંગોત્સવમાં ભાગ લેવા માંડવી ઉમટી પડ્યા. માંડવીમાં 3 સંસ્થાઓ 32 વર્ષથી કાર્યરત અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી, 26 વર્ષથી કાર્યરત કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ અને અંધજન મંડળ KCRC ભુજના ઉપક્રમે દાતા ગંગા સ્વરૂપ મહાલક્ષ્મીબેન પુરુષોત્તમ થલેશ્વર પરિવાર માંડવી સોની ભરતભાઈ પુરુષોત્તમ થલેશ્વરના સંપૂર્ણ સહયોગથી માંડવીમાં 11/1 ને શનિવારે માંડવીની સાગરવાડી મધ્યે દિવ્યાંગોત્સવ રંગેચંગે સંપન્ન થયો હતો. આ દિવ્યાંગોત્સવમાં ભાગ લેવા માટે કચ્છભરમાંથી 250થી વધારે દિવ્યાંગ ભાઈઓ બહેનો માંડવી આવવા ઉમટી પડ્યા હોવાનું ત્રણેય સંસ્થાના અગ્રણીઓ શાંતિલાલભાઈ ગણાત્રા, દિનેશભાઈ શાહ, અરવિંદભાઈ જોશી, ચંદ્રકાંતભાઈ મોતા, અરવિંદસિંહ ગોહિલ અને રાજુભાઈ પલણે જણાવ્યું. કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશીએ દીપ પ્રાગટ્ય કરી દિવ્યાંગોત્સવને ખુલ્લો મૂકતા જણાવ્યું હતું કે સોની ભરતભાઈ પુરુષોત્તમ થલેશ્વરે પોતાનો જન્મદિવસ હોટેલમાં નહીં પરંતુ કચ્છના દિવ્યાંગ ભાઈ બહેનો સાથે ઉજવી પ્રેરણાદાયી દ્રષ્ટાંત પૂરું પાડેલ છે. પ્રારંભમાં દાતાના પરિવારના કુટુંબી સોની પુષ્પાબેન, પ્રમોદભાઈ, મુળજીભાઈ સુરુને સૌએ ઊભા થઈ 2 મિનિટનું મૌન આપી હૃદયાંજલિ અર્પી હતી. સ્વાગત પ્રવચનમાં અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના મંત્રી દિનેશભાઈ શાહે કચ્છભરમાંથી આવેલ દિવ્યાંગ ભાઈઓ બહેનો અને આમંત્રિત મહેમાનોને આવકારી સોની ભરતભાઈ પુરુષોત્તમ થલેશ્વર પોતાના જન્મદિવસ દિવ્યાંગોત્સવ રાખી ઉજવવા બદલ ભરતભાઈ થલેશ્વર અને તેમના પરિવારને અભિનંદન પાઠવી તેમનો ઋણ સ્વીકાર કર્યો હતો. મુખ્ય મહેમાન પદેથી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી NS ચૌહાણ, માંડવીના મામલતદાર વિનોદભાઈ કે ગોકલાણી અને મસ્કત ગુજરાતી સમાજના મહામંત્રી ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણી તથા અતિથિ વિશેષ પદેથી માંડવીના પૂર્વ નગરપતિ અને લોહાણા બોર્ડિંગ માંડવીના હરીશભાઈ ગણાત્રા, નલિયા ગાયત્રી પરિવારના હરીશભાઈ આયાએ પણ દિવ્યાંગોત્સવ રાખવા બદલ કચ્છની 3 સંસ્થા અને દાતા સોની ભરતભાઈ પુરુષોત્તમ થલેશ્વરને અભિનંદન પાઠવ્યા. દિવ્યાંગોત્સવના પ્રોજેક્ટ ચેરમેન સુલતાનભાઈ મીરના માર્ગદર્શન હેઠળ કચ્છના 16 જેટલા દિવ્યાંગ ભાઈઓ બહેનોએ સંગીતનો ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા. દિવ્યાંગ સુલતાનભાઈ, પ્રજ્ઞાચક્ષુ ખુશાલભાઈ બળિયા, જોડિયા પાવાના નિષ્ણાંત જુરા, તાલુકો ભુજના ઇસ્માઇલ જત તેમજ અન્ય પ્રજ્ઞાચક્ષુ સંગીતના કાર્યક્રમથી સૌને ખુશ કરી દીધા. દૂરથી 50 જેટલા દિવ્યાંગ આગલા દિવસે તારીખ 10/1 ને શુક્રવાર માંડવી આવી પહોંચ્યા, જેમણે રહેવા જમવાની વ્યવસ્થા દાતા ભરતભાઈ થલેશ્વર તરફથી સત્સંગ આશ્રમ માંડવીમાં કરવામાં આવી. શનિવારે 10 વાગે સંગીતના કાર્યક્રમમાં શુભારંભ થયો હતો. તેનું સમાપન બપોરે 1:15 કલાકે બાદ દાતા ભરતભાઈ થલેશ્વર તરફથી રાજાશાહી ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. તેમજ દિવ્યાંગોત્સવમાં આવેલા 250થી વધારે દિવ્યાંગો અને આમંત્રિત મહેમાનો તેમજ શ્રોતાઓ દાતા તરફથી ટ્રાવેલ બેગની ભેટ આપવામાં આવી. કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા વતી માંડવીના અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી મંત્રી દિનેશભાઈ શાહે જાહેરાત કરતા જણાવ્યું, કચ્છના વતની પ્રેમી દાતા માતૃશ્રી જયાવંતીબેન વિજયસિંહ ટોપરાણી હસ્તે નિરંજનાબેન અરવિંદભાઈ ટોપરાણી તરફથી 20મી જાન્યુઆરી બાદ સેવા મંડળમાં 11 જરૂરિયાતમંદ બહેનોને સિલાઈ મશીન ભેટ આપી 11 બહેનોને આત્મનિર્ભર બનાવવામાં આવશે. અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ ચોથાણી, ખજાનચી પ્રતાપભાઈ ચોથાણી, રમતગમતના પ્રોજેક્ટ ચેરમેન કમલેશભાઈ પાઠક, ટ્રસ્ટી ભીમગરભાઈ ગોસ્વામી ઉપસ્થિત રહી સહયોગી થયા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ શાહે કરેલ, જ્યારે શાંતિલાલભાઈ ગણાત્રાએ આભાર દર્શન કરેલું. આ પ્રસંગે દાતા ભરતભાઈ થલેશ્વર વતી જયેશભાઈ સાવલા, મુંબઈ રતાડિયા, ગણેશલાલ ચંદ્રેશભાઈ લંડનવાળા અને શ્રીમતી રેણુકાબેન સોની દ્વારકાને મોમેન્ટો આપી 3 સંસ્થાઓ માંડવીના મામલતદાર વિનોદભાઈ ગોકલાણી, સમાજ સુરક્ષા અધિકારી NS ચૌહાણ, મસ્કત ગુજરાતી સમાજના મહામંત્રી ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણી અને મંચસ્થ મહાનુભાવોના હસ્તે અભિવાદન કરાયું. સંગીતોનો ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ રજૂ કરનાર 16 દિવ્યાંગ કલાકારોને દાતા ભરતભાઈ થલેશ્વર તરફથી રોકડ પુરસ્કાર, ટ્રાવેલિંગ બેગ ભેટ આપવામાં આવી. આ ઉપરાંત કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા તથા મસ્કત ગુજરાતી સમાજના મહામંત્રી ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણી તરફથી 5,000 રૂપિયા, માંડવીના મામલતદાર શ્રી વિનોદભાઈ ગોકલાણી અને હિંગલાજ સત્સંગ મંડળ તરફથી રૂપિયા 1111 સહિત કુલ રૂપિયા 14,550 રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાયા. આ દિવ્યાંગોત્સવના કાર્યક્રમમાં માંડવીના અગ્રણીઓ નીતિનભાઈ ચાવડા, હરીશભાઈ કારાણી, હરીશભાઈ ગણાત્રા, RG રાયચંદા, પ્રતાપભાઈ ચોથાણી, કાશ્મીરાબેન રૂપારેલા, હસમુખભાઈ ઠક્કર, મહેન્દ્રભાઈ ચોથાણી, પુનિતભાઈ વાસાણી, કૈલાસભાઈ ઓઝા, ધર્મેશભાઈ જોશી સહિત બહોળી સંખ્યામાં સંગીત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ થવાને કારણે ભારતભરના લોકોએ સંગીતનો કાર્યક્રમ માણ્યો હતો. સંગીતના કાર્યક્રમની તમામ વ્યવસ્થા માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના સહમંત્રી સુલતાનભાઈ મીરે સંભાળી હતી. ગોધરાના સલીમભાઈ ચાકી અને ગોધરા હાઈસ્કૂલના આચાર્ય બ્રિજેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. માંડવીમાં અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી, કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા અને અંધ કલ્યાણ KCRC એમ 3 સંસ્થાના ઉપક્રમે માંડવીની સાગરવાડીમાં યોજાયેલા દિવ્યાંગોત્સવ દીપ પ્રાગટ્ય
પ્રગટાવી અને કાર્યક્રમને ખુલ્લો મૂકતા અરવિંદભાઈ જોશી, શાંતિલાલભાઈ ગણાત્રા, દિનેશભાઈ શાહ, ચંદ્રકાંતભાઈ મોતા, હરીશભાઈ ગણાત્રા. બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ.